22 વર્ષના યુવાન ઉપર 5 વર્ષથી દોડું છું અને આપને એ પણ કહી દઉં છેલ્લા 2 વર્ષથી એક ટાઈમ જમું છું, પરંતુ મારા શરીરની અંદર તાકાત ને ઉર્જા એટલી જ વધતી જાય છે, કારણ કે મારો ગુજરાતનો ઠાકોર સમાજ મારી સાથે છે। અને તમે કલ્પના કરી છે ગુજરાતના ઠાકોર સમાજ ઉપર, આ ગુજરાતના ઓબીસી SC/ST ને કેટલો ભરોસો છે? આ ઠાકોર સમાજના યુવાને ગુજરાતના ઓબીસી એ પોતાનો નેતા ચૂંટી લીધો, એ ઠાકોર સમાજ ઉપર ભરોસો છે। પરંતુ આટલો બધો ભરોસો જ્યારે ગુજરાતની આમ જનતા કરતી હોય, આ ગુજરાતના ઠાકોરની સાથે તમામ સમાજો સમર્થન કરતા હોય અને ભરોસો કરતા હોય, તો આપણે એ પણ કહેવા માંગુ છું, મરતા મરી જઈશ પણ તમારો વિશ્વાસઘાત ક્યારે નહીં કરું। અલ્પેશ ઠાકોરને ના પૈસાથી ખરીદી શકાશે, ના પદથી ખરીદી શકાશે। અલ્પેશ ઠાકોરને ખરીદવો હશે તો આ ગરીબ મા બાપને કમાઉ દીકરો આપવાની પોલિસી આપવી પડશે। અલ્પેશ ઠાકોરને બંધ કરવો હોય તો દારૂની હાટડીઓ ગુજરાતની બંધ કરાવવી પડશે, અને અલ્પેશ ઠાકોરને બંધ કરવો હોય તો આ તમામ ગરીબ તમામ પછાતનો વિકાસ કરવો પડશે, ત્યાં સુધી અલ્પેશ ઠાકોર બંધ નહીં થાય। આપને વિનંતી કરવા આવ્યો છું, અને મારું સપનું છે, મારો પણ સ્વાર્થ છે, પણ મારું સપનું છે આ મારા ગરીબ મા બાપોને કમાઉ દીકરો આપવો છે, મારા ગરીબ મા બાપોને નિર્વ્યસની દીકરો આપવો છે મારે, અને મારે પણ મારા સમાજના દીકરા દીકરીઓને એસી બંગલાઓ અને એસી ગાડીઓમાં ફરતા જોવા છે ને ધંધા રોજગાર કરતા જોવા છે। જમીનો વેચીને આ એસી બંગલાઓ કે ગાડીઓ નહીં જોતી, મારે ધંધા રોજગાર કરેલા યુવાનો જોઈએ છે, મારે શિક્ષિત યુવાનો જોઈએ છે, મારે પણ મારા સમાજની દીકરીને ડીએસપી બનતા જોવી છે ને દીકરાને કલેક્ટર બનતા જોવે છે। અરે એટલે રાત દિવસ દોડું છું, ભૂલી ગયો છું કે હું મારા માટે જીવું છું કે મારા પરિવાર માટે જીવું છું, એટલું યાદ રાખું છું કે મારે મારા સમાજ માટે જીવવાનું છે। પણ સપનું એટલું છે ને પૂરું કરજો જ્યારે ના હોઉં ત્યારે। મારા દીકરાઓને એટલું જ કહ્યું છે કે તારો બાપ જ્યારે મરશે, તમે 2 દીકરા રડતા હશો ને ત્યારે હજારો લાખો આંખો રડતી હોય, અને મારા દીકરાને એવું છે કે તારો બાપ મરદ હતો કે જ્યાં સમાજનું ઉત્થાન કરી ગયો, બીજું કઈ જોતું નહીં। તક તો તાજ ના જોઈએ, પણ તક તો તાજને